આજે તો સવારમાં વહેલા ઉઠીને કામ ધંધે લાગી ગયા. અમને લોકોને શું લાગે, ભંગારવાલા કે શાકભાજીવાલા? કોમેન્ટમાં લખી દેજો. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ચીરકુના વ્લોગમાં. અને આજે અમારે છે ને ઘરમાં ફંક્શન છે. અહીંયા પોયરાઓ મહેનત કરે અને બૈરાઓ મેકઅપ કરે. તો ગાઈસ અમે તૈયાર થઈ ગયેલા છે. ગાઈસ અમારે આજ હવે કામ ધંધા છે. પેલા પોડી લોકો બધા મેકઅપ કરીને ઘોડા ખાય. હવે અમારે તાજ ધંધા કરવાના. અમારે તાજ કામ કા નહીં મળે તો હે તો કા જવાનું કાઢી પાણી લઈ હગોવાલી નદી. ઓ આજે નવું જણવા મળ્યું. આજે નવું જણવા મળ્યું હગોવાલી નદી. ફંક્શન પતાવીને બહાર રખડવા નીકળ્યો તો રખડતા કેફેમાં પહોંચી ગયો. આ એક કોફી ને પીવાવાળા જો કેટલા, 1 2 ને 3. એક જ કોફી અમે 3 જણ પીએ, એટલા ગરીબ બનો. તો અમે એકચ્યુઅલી એવું છે કે આઈ થિંક અબાઉટ નેસેસરી કેફેમાં તો થોડું ઇંગ્લિશ બોલવું પડે, એટલે ઇંગ્લિશ બોલીએ. એની માઇની સેટ પૈસા નહીં આવ્યો. સ્વાઇપ અપ ફોર ફેસ આઈડી એન્ડ એન્ટર પાસવર્ડ. આ પણ ઇંગ્લિશ બોલો છું. આઈ લાઈક ઇટ. યા એન્ડ એની વેન્ટ માય સેટ ઇન નો કેશ અલાઉડ. નો મની. નો મની. મને કે કાલે લેવા ઉપર થવાનો. મને કે કાલે લેવા કાલે ઉપર થવાનો છે. પૈસા વસૂલ કરી લાગ્યા. અમે 200 રૂપિયાની એક કોપી છે. 200 રૂપિયાની ની મારે. આ 200 રૂપિયા મારું કેટલું અનાજ આવી ગયું. કેફે ઇન જોઈનિંગ એન્ડ ફોટોગ્રાફી એન્ડ તું કઈ બોલવાનું ઇંગ્લિશમાં? કેફેમાં આવડે આપણે ભાઈ. બોલી ભાઈ ઇંગ્લિશમાં બોલી. એન્ડ હા એન્ડ માય સેટ ઇઝ ઓનલાઈન નોટ સર્વર ડાઉન. ઓ અભી આઈ સેન્ટ ટુ ગો ટુ ગેર. ચાલો તો પછી આજના માટે આટલું જ. મળીએ કાલના વ્લોગ સાથે.